લિંબાયત વિસ્તારમાં 26 વર્ષ પહેલા લૂંટવીટ બળાત્કાર કરનાર આરોપી ઝડપાયો. લિંબાયત પોલીસે આરોપીને મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પર સાંગલીના જંગલોમાંથી ઝડપી પાડ્યો. પોલીસે વેસ્ટ પોલીટો કરીને આરોપી સુનિલ ઝુંબર કાળેને ઝડપી પાડ્યો. આરોપીને પકડવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા 40,000નું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું તથા આરોપી પોતે મહારાષ્ટ્રમાં કોઈકના હત્યાના 10 વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2003માં એક લૂંટ વિથ રેપનો ગુનો દાખલ થયેલો હતો. એ સિવાય બીજા પણ લૂંટ અને ધડના જે ગુનાઓ દાખલ થયેલા હતા એમાં મેઇન 4 આરોપી હતા. 4માંથી જે તે સમયે 2 આરોપી પકડાઈ ગયો હતો. એક આરોપી જે છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો જેનું નામ છે સુનિલ ઝુંબરે કાળે, જેની ઉંમર આશરે 55 વર્ષની આસપાસ છે, જે પાંચવા ગામ तहसील थाना तासगांव डिस्ट्रिक्ट सांगली महाराष्ट्र का रहने वाला है. પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે આ 2003માં ગુનો બન્યો ત્યારે એ પર્વત પાટિયાના વિસ્તારમાં છૂટી મોટી મજૂરી કરી અને રહેતો હતો. ત્યાં એક જે ખેતર હતું એ ખેતરમાં જે કાચું મકાન હતું એ મકાનને પગ મારી અને તોડી અંદર પ્રવેશી બળાત્કાર કરી અને લૂંટ કરેલ હતી અને એના જે હસબન્ડ છે એને પણ એને મારામારી કરેલી હતી. આ બાબતે ગુનો દાખલ થયેલો હતો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં. 4 આરોપી હતા, એમાંથી 2 પકડાઈ ગયા છે અને જે 2 બાકી હતા એમાંથી એક આજે છે સુનિલ ઝુંબરે કાળે. એને અમે લિંબાયત પોલીસ સ્ટેશન અને ડિસ્ટાફનું જે અમારી ટીમ છે હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો, જે ત્યાં છૂટક મૂટક મજૂરી કામ અને નાની મોટી ત્યાં પણ આ પ્રકારે ચોરી કરતો હતો અને હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો. અમારી પાસે જેવી ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે, જેના પર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના અનુપસિંહ ગેહલોત સાહેબે 40,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે અને સુરત સિટીના જે ટોપ 16 આરોપી છે એમાંનો એક આ છે જે નાસ્તો ફરતો હતો અને જેને અમે આજે એરેસ્ટ કર્યો છે.